પથ્થર પર માથું પછાડવા જેવું, માંઝીના નિવેદનથી બેકફૂટ પર નીતિશકુમાર, એનડીએમાં ખટપટ શરૂ. રાજદ પ્રવક્તા અરુણકુમાર યાદવે કેન્દ્ર સરકાર દ્વારા બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો ન મળવાનું નિવેદન આપતા એનડીએમાં ખટપટ શરૂ થઈ છે. વધુમાં જેડીયુ આ મામલે અત્યાર સુધી જુઠ્ઠાણું ફેલાવતી રહી તેવો આક્ષેપ પણ મૂક્યો છે. અરુણકુમારે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના નિવેદન પરથી સ્પષ્ટ થયું છે કે કેન્દ્ર સરકાર કોઈ પણ કિંમતે બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપશે નહીં. જેડીયુ આ મામલે સતત જુઠ્ઠાણું ફેલાવી રહી છે. વિશિષ્ટ રાજ્યની માંગ પથ્થર પર માથું પછાડવા સમાન છે. જીતન રામ માંઝીએ સરકારની માનસિકતા ઉજાગર કરી છે. રાજ્યના ભાગલા પડ્યા ત્યારથી બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠતી રહી છે. કેન્દ્રની અટલ વાજપેયી સરકારે પણ આ માંગ પર કોઈ વિચાર કર્યો ન હતો, કારણ કે તે સમયે બિહારમાં રાબડી દેવીના નેતૃત્વ હેઠળની રાજદ સરકાર શાસન કરી રહી હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર અખિલેશ પ્રસાદ સિંહ સોમવાર પક્ષના તમામ જિલ્લા અધ્યક્ષોની સાથે લોકસભા ચૂંટણી પરિણામની સમીક્ષા કરશે. પક્ષના પ્રદેશ કાર્યાલયમાં જિલ્લા અધ્યક્ષોની લોકસભા ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક યોજાશે. બિહાર કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન રાજેશ રાઠોડે રવિવારે આ અંગે માહિતી આપી હતી. આ વખતે બિહારમાં લોકસભાની 9 બેઠક પરથી ચૂંટણી લડનારી કોંગ્રેસને કિશનગંજ, કટિહાર અને સાસારામમાં સફળતા મળી હતી. બાકીની 6 બેઠકો પર તેનો પરાજય થયો હતો. જો કે અગાઉની ચૂંટણીની તુલનાએ આ વખતે વધુ મત મેળવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ આ ઉપલબ્ધિથી સંતુષ્ટ નથી. તેઓએ પ્રેસ કોન્ફરન્સ પર સ્પષ્ટ કહ્યું હતું કે અમુક બેઠકો પર પક્ષની હાર આંતરિક મતભેદોના કારણે રહી છે. આંતરિક મતભેદોના લીધે તેઓ બેઠક યોજી સમીક્ષા કરવા માંગે છે. તેમના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય કામગીરી હાથ ધરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.